વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 પદાર્થો, ધાતુઓ અને અધાતુઓ એમાં ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન 7 છે કે લીંબુના અથાણાને પ્રશ્ન છે એલ્યુમિનિયમના વાસણોમાં એલ્યુમિનિયમના પાત્રમાં રાખવામાં આવતું નથી, કારણ કે લીંબુ લીંબુનો રસ એ એસિડિક પદાર્થ છે અને તેમાં સાઇટ્રિક એસિડ રહેલો છે અને આ સાઇટ્રિક એસિડ એ એલ્યુમિનિયમના વાસણો સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને કાટ બનાવે છે, અને જેના કારણે અથાણું એલ્યુમિનિયમના વાસણમાં રાખેલું જે અથાણું છે એ અથાણું અખાદ્ય બને છે. માટે લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરી શકાય નહીં. ત્યાર પછી પ્રશ્ન 8 છે, એમાં કોષ્ટક છે. બોર્ડ ઉપર કોલમ A અને કોલમ B એમ એક ટેબલ બનાવેલો છે. તો કોલમ એમાં ધાતુઓના નામ છે અને કોલમ બીમાં તેના ઉપયોગો છે. સોનાનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે. આયર્ન લોખંડનો ઉપયોગ યંત્રોની બનાવટમાં થાય છે. એલ્યુમિનિયમનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના સંગ્રહ કરવા માટે. કાર્બન એટલે કે કોલસો એનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. કોપર તાંબુ તેનો ઉપયોગ વિદ્યુત તાર બનાવવા માટે થાય છે. મર્ક્યુરી પારો તેનો ઉપયોગ થર્મોમીટર બનાવવા માટે થાય છે. તાંબાની તકતી પર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે. તાંબાની તકતી કોપર એટલે તાંબુ, સલ્ફ્યુરિક એસિડ H2SO4 એ રેડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટ CuSO4 બને છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અને પાણી છૂટું પડે છે. તો લોખંડની કિલ્લી Fe, કોપર સલ્ફેટના દ્રાવણમાં CuSO4, ડુબાડવામાં આવે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. વિસ્થાપન પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છોડવું પડે છે, કારણ કે કોપર કરતાં લોખંડ
વધુ સક્રિય છે. એટલે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન 10 છે. સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો ત્યારે ઉત્પન્ન થયેલા વાયુને તેણે એક કસનળીમાં એકઠો કર્યો. કસનળીમાં એકઠો થયેલો વાયુ એ કઈ પ્રકૃતિ ધરાવે છે? કસનળીમાં એકઠો થયેલો વાયુ કાર્બન ડાયોક્સાઇડ એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. તો કે ભીના ભૂરા લિટમસ પત્રને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલી કસનળીમાં દાખલ કરતા તે લાલ રંગનું બને છે, જે સૂચવે છે કે કસનળીમાં એકઠો થયેલો વાયુ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ એસિડિક વાયુ છે. હવે આ સમગ્ર પ્રક્રિયાના રાસાયણિક સમીકરણ લખવાના છે. કોલસો કોલસો એટલે કાર્બન, તેને સળગાવતા હવાની હાજરીમાં સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણી સાથે પ્રક્રિયા કરી કાર્બોનિક એસિડ બનાવે છે. તો આ પ્રક્રિયાના રાસાયણિક સમીકરણો રહ્યા. ત્યાર પછી છે પ્રશ્ન 11. એક દિવસ રીટા તેની માતા સાથે સોનીને ત્યાં ગઈ. તેની માતાએ સોનીને સોનાના જૂના આભૂષણો પોલિશ કરવા માટે આપ્યા. બીજા દિવસે જ્યારે તેઓ આભૂષણો પાછા લાવ્યા ત્યારે તેમને તેનું વજન થોડું ઓછું લાગ્યું. શું તમે વજનમાં થયેલા ઘટાડા માટેનું કારણ આપી શકશો? તો આપણે કારણ સમજીએ કે સોનાના આભૂષણો એ સોનાના બનેલા હોય છે અને અતિ શુદ્ધ સોનું રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. અતિ શુદ્ધ સોનું રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. તે હવામાંના ભેજ સાથે પણ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. હવે સોનું એ ખૂબ જ નરમ ધાતુ છે, તેથી તેમાંથી બનાવેલા જે આભૂષણો છે એ આભૂષણોને થોડું પણ દબાણ લાગતા તેના આકારમાં ફેરફાર થાય છે. હવે તેના આકારમાં ફેરફાર ન થાય તે માટે તેમાં થોડા પ્રમાણમાં તાંબુ ઉમેરવામાં આવે છે. એનું પ્રમાણ
22/2 એટલે કે 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબુ. એનો અર્થ એમ થયો કે 22 કેરેટ સોનું, 21/3. આનો અર્થ એવો થયો કે 21 ભાગ સોનું અને 3 ભાગ તાંબુ એટલે 21 કેરેટ સોનું. એટલે સોનાના આભૂષણો હંમેશા એ 24 કેરેટના હોતા નથી, પણ 22 કેરેટ 21 કેરેટના હોય છે. એટલે 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબુ ઉમેરવામાં આવે છે. હવે તાંબુ એ હવામાંના ઓક્સિજન અને ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, જેના પરિણામે સોનાની ઉપરની સપાટી ઝાંખી પડે છે. હવે સોનાને પોલિશ કરવાથી તેનું ઉપરનું જે ઝાંખું પાતળું આવરણ છે એ આવરણ દૂર થાય છે. તેથી સોનાના દાગીનાને પોલિશ કરવાથી તેના વજનમાં થોડો ઘટાડો થાય છે. ફરીથી આ કારણની આપણે ચર્ચા કરીએ. અતિ શુદ્ધ સોનું એ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. તે હવામાંના ભેજ સાથે કોઈ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. વળી અતિ શુદ્ધ સોનું એ નરમ છે. તેથી તેમાંથી બનાવેલા જે આભૂષણો છે એ આભૂષણોને સહેજ દબાણ લાગતા તેનો આકાર બદલાય છે. તે આકાર ન બદલાય તે માટે તેમાં થોડા પ્રમાણમાં તાંબુ ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે 22 કેરેટ સોનું એટલે 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબુ. તાંબાને કારણે સોનું એ તાંબુ એ હવામાંના ભેજ સાથે અને ઓક્સિજન સાથે એ રાસાયણિક પ્રક્રિયા કરી અને સોનાની ઉપરની સપાટી ઝાંખી પડે છે. હવે ઝાંખી પડેલી સોનાની સપાટીને પોલિશ કરવાથી એ તાંબાનું ઉપરનું ઝાંખું આવરણ દૂર થાય છે. તેથી પોલિશ કરવાથી થોડું વજન ઓછું માનવું પડે છે. તો આ સાથે પાઠનું સ્વાધ્યાય પૂરું થાય છે. હવે ખાલી જગ્યા અને નાના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીએ. પહેલી ખાલી જગ્યા છે. ખાલી જગ્યાના ફોઇલ ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાય છે. જવાબમાં આવશે એલ્યુમિનિયમ. બીજી ખાલી જગ્યા છે કે વનસ્પતિના વિકાસ માટે બનાવવામાં આવતા ખાતરોમાં અધાતુ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબમાં આવશે નાઇટ્રોજન. યુરિયા ખાતર છે જેમાં નાઇટ્રોજન આવે છે. ત્રીજી ખાલી જગ્યા અધાતુ તત્વ ખાલી જગ્યાનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે વપરાય છે. જવાબ છે ક્લોરીન અધાતુ પાણીને શુદ્ધ કરવા માટે વપરાય છે. અધાતુ તત્વ ખાલી જગ્યાનો ઉપયોગ ફટાકડા બનાવવા માટે થાય છે. સલ્ફર અધાતુનો ઉપયોગ ફટાકડા બનાવવા માટે થાય છે. ધાતુ તત્વો ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ઉપયોગ વિદ્યુત વાહક તાર બનાવવા માટે થાય છે. એલ્યુમિનિયમ અને તાંબાનો ઉપયોગ વિદ્યુત વાહક તાર બનાવવા માટે થાય છે. આભૂષણો બનાવવા ધાતુ તત્વો ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો બહોળો ઉપયોગ થાય છે. તો આભૂષણો બનાવવા માટે સોનું અને ચાંદી આ બંને તત્વોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. તત્વના સૌથી નાના એકમને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે પરમાણુ. થોડાક તત્વો કે જે ધાતુ અને અધાતુ એ બંનેનો ગુણધર્મ ધરાવે છે તેને ખાલી જગ્યા કહે છે. તેને ઉપધાતુ કહે છે. થોડી માહિતી આપું ઉપધાતુ વિશે. સિલિકોન, જર્મેનિયમ, આ તત્વો એ ધાતુ અને અધાતુ એ બંનેનો ગુણ ધરાવે છે એટલે તેને ઉપધાતુ કહેવાય છે. આ સિવાય ગેલિયમ
એ પણ લોહ ધાતુ છે. હવે સિલિકોન એટલે રેતી. વિદ્યાર્થી મિત્રો, રેતી તમે જોઈ છે એ રેતી એ સિલિકા છે, જે સૌર સેલ બનાવવામાં આવે છે. વીજળી ઉત્પન્ન કરવા માટેના સૌર સેલ બનાવવા જે રેતીનો ઉપયોગ થાય છે એ સિલિકોન છે, સિલિકા છે, જે ઉપધાતુ છે. ત્યાર પછીની ખાલી જગ્યા છે કે બહુમાળી મકાનો બનાવવા માટે સિમેન્ટ અને ખાલી જગ્યા ધાતુ તત્વોનો ઉપયોગ થાય છે. જવાબમાં આવે લોખંડ. ઝીંક ધાતુ આયર્ન કરતાં ખાલી જગ્યા છે, તો ઝીંક ધાતુ એ આયર્ન કરતાં સૌથી વધુ સક્રિય ધાતુ છે. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર જ આપવાના છે. થોડી ચર્ચા કરી દઈએ એટલે તમે જે અભ્યાસ કર્યો છે બરાબર તૈયાર થઈ જાય. પ્રશ્ન 1 છે, દેખાવમાં ધાતુઓ કેવી હોય છે? તો દેખાવમાં ધાતુઓ ચળકાટ વાળી હોય છે. પાણી કરતાં હલકા ધાતુ તત્વોનું નામ. સોડિયમ અને પોટેશિયમ બંને પાણી કરતાં હલકા છે અને પાણીની સપાટી પર તરે છે. ધાતુ અથવા અધાતુ આ બંને પૈકી કોને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે? તો ધાતુને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે. ચપ્પા વડે કાપી શકાય તેવી મૃદુ ધાતુ કઈ? તો કે સોડિયમ અને પોટેશિયમ એ ચપ્પા વડે કાપી શકાય તેવી પોચી મૃદુ ધાતુ છે. લોખંડની ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો કાટ બને છે. કોઈ અધાતુ ચળકાટ ધરાવે છે? આયોડિન. આયોડિન અધાતુ ચળકાટ ધરાવે છે. કોઈ અધાતુ વિદ્યુતની વાહક છે? ગ્રેફાઇટ એ વિદ્યુતની વાહક છે. અધાતુ તત્વોની સંખ્યા લગભગ કેટલી? તો કે અધાતુની સંખ્યા 20 કરતાં ઓછી છે. સલ્ફરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? સલ્ફર એસ ઓક્સિજન O2 ની સાથેની પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે. ધાતુમાંથી પાતળા તાર ખેંચી શકવાના ગુણધર્મને શું કહે છે? તણાવપણું, તન્યતા. ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવતા તત્વોને શું કહેવાય? હમણાં જ આપણે ચર્ચા કરી કે ધાતુ અને અધાતુ એ બંનેના ગુણધર્મો ધરાવતા તત્વને ઉપધાતુ અથવા તો અર્ધધાતુ, ઉપધાતુ પણ કહી શકાય છે, અર્ધધાતુ પણ કહી શકાય છે. સિલિકોન, જર્મેનિયમ આ બંને ઉપધાતુ છે. સિલિકોનના ઉપયોગની હમણાં ચર્ચા કરી કે સૌર કોષ વીજળી સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે જે વપરાય છે એ ઉપધાતુ સિલિકોન છે. કયું અધાતુ તત્વ પાણીમાં રાખવામાં આવે છે? ફોસ્ફરસ. ફોસ્ફરસ અધાતુ તત્વને પાણીમાં રાખવામાં આવે છે. કયા ધાતુ તત્વને કેરોસીનમાં રાખવામાં આવે છે? સોડિયમ અને પોટેશિયમ એ બંનેને કેરોસીનમાં રાખવામાં આવે છે. કયું અધાતુ તત્વ સખત છે? હીરો જે કાર્બનનો બનેલો છે એ સખત છે. કયું અધાતુ તત્વ એ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે? ક્લોરીન અધાતુ એ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે.
ખાતર બનાવવા વપરાતા એક અધાતુ તત્વનું નામ. જવાબ છે નાઇટ્રોજન. અધાતુ તત્વ કે જે સજીવની શ્વસન ક્રિયા માટે ઉપયોગી. જવાબ છે ઓક્સિજન. કોપર, લોખંડ અને ઝીંક એમાં સૌથી વધુ સક્રિય ધાતુ કઈ? જવાબમાં આવશે ઝીંક. સૌથી વધુ સક્રિય ઝીંક અને સૌથી ઓછી સક્રિય કોપર. એલ્યુમિનિયમ, લોખંડ અને કોપર એમાં સૌથી વધુ સક્રિય ધાતુ કઈ? જવાબમાં આવશે એલ્યુમિનિયમ સૌથી વધુ સક્રિય અને કોપર સૌથી ઓછી સક્રિય. આપણા શરીરમાં લોહ તત્વ ક્યાં હોય છે? લોહ તત્વ એટલે લોખંડના સંયોજનો. લોહ તત્વ એ હિમોગ્લોબિનમાં. આપણા શરીરમાં લોહી એટલે કે રુધિર છે. એ રુધિરમાં રક્તકણ રહેલા છે. એ રક્તકણમાં હિમોગ્લોબિન છે અને હિમોગ્લોબિનનું કાર્ય આપણા શરીરમાં ફેફસામાંથી ઓક્સિજનને શરીરના જુદા જુદા ભાગો તરફ લઈ જવાનું કાર્ય કરે છે. વનસ્પતિમાં મેગ્નેશિયમ કયા સ્વરૂપે જોવા મળે છે? તો વનસ્પતિમાં મેગ્નેશિયમ હરિત દ્રવ્ય. વનસ્પતિના પર્ણમાં જે હરિત કણ હોય છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાનું કાર્ય કરે છે, તે હરિત દ્રવ્યમાં મેગ્નેશિયમ હોય છે. કઈ ધાતુમાંથી એકદમ બારીક તાર ખેંચી શકાય છે? સોનું. તેમાંથી એકદમ બારીક તાર ખેંચી શકાય છે. કાજુ કતરી પર જે વરખ હોય છે તે કઈ ધાતુના હોય છે? એલ્યુમિનિયમ ધાતુના પાતળા વરખ બનાવી શકાય છે. ધાતુમાંથી પાતળા પતરા બનાવી શકવાના ગુણધર્મને શું કહેવાય? ટીપાઓ. ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે પાઠ 4 પદાર્થો, ધાતુઓ અને અધાતુઓ પૂરો થાય છે. હવે પછીનો પાઠ આપણે ત્યાર પછીના લેક્ચરમાં લઈશું. ગૃહ કાર્ય માટે હું તમને બોર્ડ પર પ્રશ્ન લખી આપું છું.